નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. મુંબઈમાં આયોજિત 7મા લેજેન્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2026 સમારોહમાં અનુપ જલોટ સહિત અનેક પ્રખ્યાત હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું. અંધેરી વેસ્ટના ક્લાસીસ રહેજા ક્લબ ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન ડોક્ટર કૃષ્ણ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી. આ એવોર્ડ સમારોહમાં દિલીપ સેન, સુનિલ પાલ, તરન્નુમ મલિક, જૈન સહિત અનેક કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાતના કવિ દીપક દેસાઈને પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો. મુખ્ય મહેમાન અનુપ જલોટાએ કાર્યક્રમની પ્રશંસા કરતા કહ્યું કે આવા એવોર્ડ કલાકારોને પ્રોત્સાહિત કરે છે. આ કાર્યક્રમમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી, જેના કારણે આ સમારોહ યાદગાર બની રહ્યો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.